હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પોચારું જેવા કુરકુરિયા એવા ગાંઠિયા ભાવનગરી। તો આપણે ભાવનગરના ગાંઠિયા છે એ આપણે પ્રખ્યાત છે। તો આપણે મેં 3 કપ જેવો ચણાનો લોટ છે એ છાળીને આપણે લઈ લઈશું। એટલે આપણા ગાંઠિયા છે એકદમ સારા લોટ એવો બંધાય છે અને ગઠ્ઠા રહેતા નથી। એટલા માટે આપણે લોટ છે એ છાણીને લેવો જરૂરી છે। તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો એકદમ સારા એવા ગાંઠિયા અને પોચા બનશે અને એકદમ ક્રિસ્પી જેવા લાગે છે। ચા કે પછી મરચાં સાથે કે સંભાર સાથે આપણે ગાંઠિયાને સર્વ કરી શકીએ છીએ। આ ગાંઠિયા બાળકોને બહુ જ ભાવે છે અને તમે જરૂરથી ટ્રાય કરજો આ ગાંઠિયા બનાવવાનું। તો આપણે એના લોટનું પાણી આપણે તૈયાર કરી લઈશું બેટર માટે। તો મેં અડધો કપ જેવું મેં તેલ એડ કર્યું છે ગોલ બનાવવા માટે। એમાં અડધો કપ જેવું આપણે પાણી એડ કરીશું। ખાવાના મરી પાવડર એડ કર્યું છે, અજમા, અને તમે બેકિંગ સોડા નાખવાના, પાપડ સોડા નાખશો તો વધારે એવા ગાંઠિયા સારા એવા બનશે। 1 ચમચી જેટલો મેં મરી પાવડર લીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તમે સાજીના ફૂલ કે ખારો લેશો તો ગાંઠિયા એટલા બધા સારા નહીં ફૂલે અને સારા નહીં એટલા બધા ટેસ્ટી લાગે। તમે પાપડનો ખારો યુઝ કરવો જરૂરી છે। તો આ રીતે આપણે કપમાં મેં ગોલ બનાવી લીધું છે। તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો। એકદમ ગ્રેવી આ રીતે તમારે 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે। એટલે આ રીતે આપણું ગોલ છે એ બની જાય છે। હવે આપણે લોટમાં આપણે એડ કરીશું, જેમ આપણે પાણીની જરૂર પડશે એમ આપણે એડ કરતા જઈશું અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ એકદમ તમારે બહુ જાડોય નથી બાંધવાનો ને એકદમ પાતળોય નહીં, એવો આપણે લોટ બાંધીશું। હવે આપણે પાણીની થોડીક અહીંયા જરૂર પડી છે એટલે હું એડ કરીશ। આ રીતે તમારે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાની જ ખૂબી છે। તો આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી એવા બને છે, તમે જોઈ શકો છો। હજી આપણે 2 થી 3 મિનિટ સુધી લોટને એકદમ મસળી અને આ રીતે હલાવતા જ રહેવાનું છે। આ રીતે એકદમ મિક્સ થાય ત્યાં સુધી લોટને ફેટી લઈશું આપણે હાથની મદદથી। લોટનો કલર છે એ આપણે લોટ બાંધવાથી આપણો લોટનો કલર છે એ એકદમ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। કલર આપણો બદલી ગયો છે। આ રીતે તમારે લોટ બાંધવાનો છે। હજી થોડીક પાણીની જરૂર પડે એમ આપણે એડ કરતા જઈશું। હું અહીં એક જારામાં ગાંઠિયા બનાવવાની છું એટલે મેં લોટ થોડોક ઢીલો રાખ્યો છે। તમે સંચામાં બનાવો તો થોડોક લોટ આપણે કડક રાખવાનો છે। આ રીતનો આપણો લોટ હોવો જોઈએ, તમે જોઈ શકો છો। હવે આપણે જારામાં તેલથી ગ્રીસ કરી લઈશું એટલે આપણું લોટ છે એ ચીપકે નહીં અને ગાંઠિયા છે એકદમ સારા એવા બને છે। હવે આ રીતે આપણે લોટને પાછું એકવાર ફેટી લઈશું। હવે મેં અગાઉથી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે તેલ ગરમ કરીશું। હવે આ રીતે આપણે ગાંઠિયા છે એ રીતે પાડી લઈશું। તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ કેટલા બધા સરસ એવા બની ગયા છે। બે મિનિટ સુધી આપણે ચડવા દઈશું, બહુ ગાંઠિયાને એકદમ ચડવા દેવાના નથી, તો આપણા ગાંઠિયાનો કલર છે એ બદલી જાય છે। એટલા માટે આપણે ક્રિસ્પી એવા થોડાક થવા દેવાના છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું ગાંઠિયાને।
આ રીતે તમે ગાંઠિયા બનાવશો તો જરૂરથી સારા એવા બનશે, અને 1 મહિના સુધી આપણે આ ગાંઠિયાને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને પેક કરી દો તો સ્ટોર કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ રેડી થઈ ગયા છે. આપણે બીજો ઘાણ પણ આપણે આ રીતે આપણે કરી લઈશું. પહેલી વખતમાં આપણું તેલ વધારે ગરમ થઈ ગયું છે એટલે આપણા ગાંઠિયાનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો એકદમ બહાર મળે તે રીતના જ આપણા ગાંઠિયા બની ગયા છે રેડી. હવે આને આપણા ગાંઠિયા છે એ સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ કેટલા સરસ સોફ્ટ, અને જોતાં જ આપણે ખાવાનું મન થાય એવા આપણા ગાંઠિયા બની ગયા છે. મરચાં સાથે પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. ચા કે સવારના નાસ્તામાં તમે આ ગાંઠિયા ખાઈ શકો છો. આ ગાંઠિયામાં શાક પણ એટલું સારું એવું બને છે, અને તમે આ ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો. આ ગાંઠિયા બનાવશો તો તમારે બહારના ગાંઠિયા ખાવાનું તમે ભૂલી જશો. એટલે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો ગાંઠિયા બનાવવાના. તમે સંચામાં પણ બનાવી શકો છો. મારી પાસે જારો છે એમાં હું બનાવું છું. અને હવે આપણે મરચાં સાથે સર્વ કરવા માટે આપણે મરચાં સાતળી લઈશું. હવે આપણા ગાંઠિયા એકદમ